યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર. આખો પાઠ ફટાકડાની જે ઇન્ડસ્ટ્રી છે ખરી એના પર છે. શરૂઆતમાં ફટાકડાનું આખું જે ખરું કઈ રીતે કામ કરે છે એના પર આપેલું છે. પાયરોટેકનિક્સ એને કહેવાય. આના પરથી આપણને પાયરોટેકનિક્સની એક શોર્ટ નોટ પૂછાય. એક સેફટી પ્રિકોશનની શોર્ટ નોટ પણ પૂછાય કે ફટાકડા ફોડતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. એમાં બધા પબ્લિકેશનમાં એક સરખો જ જવાબ હશે, કારણ કે ચોપડીમાં જે છાપેલું છે એ જ બધાએ છાપેલું છે, ગેરંટી. જોઈએ, અમુક અમુક વસ્તુ મજાની છે, અમુક અમુકમાં થોડોક કંટાળો આવશે અમુક પોર્શનમાં, બટ ઓવરઓલ પાર્ટ સારો છે. ઓવરઓલ સારો છે. 2 પેરેગ્રાફમાં કંટાળો આવશે, જેમાં બધી બહુ કેમિસ્ટ્રીની વાતો છે, ફટાકડાનું બધું કેમિકલ ફોર્મ્યુલા ને એ બધું છે, તેમાં થોડુંક કંટાળો આવે, બાકી વાંધો નહીં આવશે. હાજી, તો વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ. ફેસ્ટિવલ વાળો એક એસે પૂછી શકાય. આમાંથી શું પૂછી શકાય? શોર્ટ નોટ તો છે જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાયરોટેકનિક પર શોર્ટ નોટ છે, પાયરોટેકનિક. બીજી જે ખરી એક સેફટી પ્રિકોશન વાળી શોર્ટ નોટ છે, અને ત્રીજી શોર્ટ નોટ જે ખરી એ છે બ્લેક પાવડર અથવા ગન પાવડર, જેને આપણે દેશી ભાષામાં ગંધક કહીએ. આ થઈ ગયું. આના આધારે એસે મોસ્ટ આઈએમપી. ઓવરઓલ આખો એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો પાઠ કામનો તો ખરો. એસેમાં એક તો ફેવરિટ ફેસ્ટિવલ પૂછાય, અને તેમાં પર્ટિક્યુલર દિવાળી વિશે. રિપોર્ટ એક પૂછાય, રિપોર્ટ એક પૂછાય ફાયર વિશેનો, કે તમારા અડોશ પડોશમાં કશે આગ લાગી. હવે તો આગવાળા તો ઘણા બધા ઇન્સિડન્ટ થઈ ગયા છે. છેલ્લે છેલ્લે આ પ્લેન ક્રેશ વાળું પણ કદાચ એ લોકો પૂછી શકે. યુ હેવ વોચ ધ ઇન્સિડન્ટ ઓફ પ્લેન ક્રેશ વિચ હેપન ઇન અમદાવાદ ઓન ટીવી, રાઇટ અ રિપોર્ટ અબાઉટ ઇટ. એના વિશે રિપોર્ટ લખો. પણ એ પ્લેન ક્રેશ આખો અલગ પોઈન્ટ છે, એટલે આ લોકો આગવાળું જ પૂછશે. લઈએ. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. ઉત્તર ભારતમાં અને દીપાવલી કહે છે, આપણે લોકો દિવાળી બોલીએ છીએ. તો એ આપણા ફેવરિટ ફેસ્ટિવલમાંનો એક છે. There is nothing to match the excitement. Excitement એટલે ઉત્તેજના. અંદર જ પેન્સિલથી લખતા રહેવાનું. When crackers, crackers એટલે ફટાકડા, એ ખબર હોય એમ, go off in the night sky with a loud bang, મોટો ધડાકો, બેંગ બેંગ, આવું કઈ મૂવી આવ્યું હતું. And a brilliant shower of colors, કે જ્યારે જ્યારે ફટાકડા, રોકેટ, આતશબાજી રાત્રિના આકાશમાં કે ને કે ઉપર જાય છે, રાત્રિના સમય આકાશમાં જાય અને જે મોટા ધડાકા સાથે ફૂટે અને સરસ મજાનો કે ને કે પેલો રંગોનો જાણે વરસાદ જેવો થાય, ફુવારા જેવો થાય, એ જોવાની જે મજા છે, એ જોવાનું જે એક્સાઇટમેન્ટ છે, એના જેવું તો બીજું કંઈ જ નહીં મળે. 70-75 વર્ષના દાદા દાદી જે હોય ને તેઓ પેલા કે ને કે એમ લાકડીના ટેકે, બેટા મને જરાક જોવા દે દે. અરે તારી તો દાદીને કે ઉકલી જશે તું, પણ તેઓ દોડતી ને દોડતી જોવા જાય. મેની ઓફ અસ માઇટ વન્ડર. વન્ડર એટલે નવાઈ, આશ્ચર્ય, અજાયબી. આપણામાંથી ઘણા બધાને નવાઈ લાગતી હશે, આશ્ચર્ય થતું હશે. હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. આ ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ. એમાં શું નાખવામાં આવે ફટાકડાની અંદર. હા હવે ખબર હતા, ગંધક નાખવામાં આવે તા. ચલ બેટા ચલ, તેરે બાપ કો મત સિખા. જો એમાં માત્ર ને માત્ર ગંધક જ જો નાખવામાં આવતો હોય, તો જ્યારે કોઈ આતશબાજી ઉપર જઈને ફૂટે છે, તો આપણા બધાના છાપરા ઉપર, પર્ટિક્યુલર ડાબા પર નહીં, છાપરા પર કંઈક જાણે રેતી કેવું પડતું હોય, તેનો અવાજ કેમ આવે? કે હા સર, એવું કંઈક સુનેલા સુનેલા લગતા હે. ફટાકડાનું ઓપરેશન કરો કોઈ દિવસ, એટલે ખબર પડશે.
કે એ જે ફટાકડો હોય છે તેની એક બાજુથી શું કે તમે જામગરી સૂઝ ખબર નહીં શું કે છે. હા, બીજી બાજુ જે ખરું તે કઠણ કઠણ કંઈક હોય છે. એ શું હોય? ચાલ, what goes into them? The physics and chemistry of firework is as interesting as આ વાક્ય થઈ ગયું પોઝિટિવ ડિગ્રીનું. The sound and the light they emit. Emit એટલે બહાર કાઢવું. ફટાકડામાંથી જે અવાજ બહાર પડે છે, જે પ્રકાશ બહાર નીકળે છે, એ જેટલું ઇન્ટરેસ્ટિંગ છે, એ જેટલું રસપ્રદ છે, એમાં જેટલી મજા આવે એટલી જ મજાની વાત એની પાછળ જે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન અને જે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન એમાં જે કામ કરે છે એ પણ એટલું ઇન્ટરેસ્ટિંગ છે. The science of fireworks is technically called pyrotechnics. જે ફટાકડાની પાછળનું જે વિજ્ઞાન ખરું એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. કે સાહેબ પાયરોટેકનિક એટલે શું તે હવે પછી સમજાવ્યું જ છે. એના પર જ આખો પેરેગ્રાફ આપેલો છે. એના પર જ આખો પેરેગ્રાફ છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર, બે ગ્રીક ભાષાના શબ્દો ભેગા થઈને આ એક શબ્દ બનેલો છે પાયરોટેકનિક. ફાયર નો મિનિંગ થાય ફાયર એટલે કે આગ અને ટેકનિક નો મિનિંગ થાય આર્ટ એટલે કે કલા, મતલબ કે આગની કલા. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ, સવાલ પૂછી શકાય વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? પાયરોટેકનિકમાં શાનો સમાવેશ થાય? પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એમાં માત્ર ફટાકડાનો સમાવેશ નહીં થાય, બટ also a whole range of devices that use similar material and principles from safety match that we બહુ લાંબો જવાબ. હા, 3 લીટી તો આમાં જ થઈ ગઈ છે. આખું ઇમ્પોર્ટન્ટ છે. વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? પાયરોટેકનિકમાં શાનો સમાવેશ થાય? વોટ એક સવાલ, વોટ ડઝ પાયરોટેકનિક મીન? એ આવી ગયું. અને એક બીજો સવાલ મહત્વનો જે ખરો, વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? પાયરોટેકનિકમાં શાને ઇન્ક્લુડ કરવામાં આવે, શાનો સમાવેશ કરવામાં આવે? તો એમણે કીધું કે પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ, એમાં સમાવેશ કરવામાં આવે. શાનો સમાવેશ કરવામાં આવે? નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડા જ નહીં, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એ બધા ડિવાઇસીસ, એ બધા સાધનો ધેટ યુઝ સિમિલર મટીરિયલ, જેમાં એક સરખું મટીરિયલ યુઝ કરવામાં આવે, એન્ડ પ્રિન્સિપલ એટલે એક સરખા સિદ્ધાંત પર જે કામ કરતું હોય. ની દેખાશે ફ્રોમ સેફટી મેચિસ, આપણા ઘરમાં રોજિંદા વપરાશમાં વપરાતી દીવાસળીથી લઈને ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ, કદાચ આઈરા આ મારા ખ્યાલ પ્રમાણે આઈરા રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, અવકાશ યાનમાં જે બુસ્ટર રોકેટ વપરાય છે તેમાં પણ પાયરોટેકનિકનો યુઝ થાય છે. ધ હાઉસ હોલ્ડ મેચ, ઘરેલું વપરાશમાં વપરાતી દીવાસળી ₹1 મળે તે, ₹1 જ મળે કે ઇઝ કન્સિડર, એને ધ્યાનમાં લેવામાં આવે છે, ધ્યાનમાં લેવું. સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એ વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિકનું સાધન છે. લે, દિવાળીમાં વિશિષ્ટ શું હોય? એઝ, કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. જ્યારે આપણે દિવાસળી સળગાવીએ ત્યારે એ ગરમી પેદા કરે કે સાહેબ? હા, ગરમી તો થાય જ ને દાજે હો સાહેબ. આમાં ગરમી પેદા થાય સાહેબ? નીચે હબ્બર ધુમાડા નીકળે જબરજસ્ત.
કોઈ એની નજીક 10 ફૂટ દૂર રહી, બધા 20 ફૂટ દૂર રહી, જબરજસ્ત ગરમી. સ્મોક, જ્યારે દીવાસળી સળગાવો ત્યારે એમાંથી ધુમાડો નીકળે, આમાંથી નીકળે. જ્યારે દીવાસળી સળગાવો ત્યારે એ પ્રકાશ આપે, આમાં જ્યારે દહન ક્રિયા થાય ત્યારે એ પણ પ્રકાશ આપે. કે હા સાહેબ, નીચે આગ લાગેલી હોય જબ્બર અહીંયા. જ્યારે દીવાસળી સળગાવો ત્યારે તેમાંથી ગેસ નીકળે, વરાળ વાયુ જેવું કંઈક, તે તો આમાંથી પણ નીકળે. અવાજ આવે સાહેબ, દીવાસળી સળગાવે તેમાં અવાજ આનો જરાક પેલું આવો અવાજ આવે. આમાં વધારે અવાજ આવે, કારણ કે આમાં ગંધરકનું પ્રમાણ આટલું જ છે, ખાલી આટલું જ છે. આમાં જબરજસ્ત સ્ટોક કરેલો હોય, એટલે આ બરાબર અવાજ કરે. એટલે બેઉમાં સામ્યતા ખરી, બેઉમાં સામ્યતા ખરી. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો, ઓરિજિનલ શબ્દ જે ખરો બેટા હિસ્ટોરી, હિસ્ટ્રી એટલે ઇતિહાસ. મારું જરા ગુજરાતી કાચું રશ્મિ દીર્ઘની બાબતમાં. અને હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. સે ધેટ બ્લેક પાવડર, કે સાહેબ બ્લેક પાવડર ગંધક. અમુક લોકો તો કે ને કે આ બારું, અમુક લોકો તો ગંધક બોલે, ગંધરક ગંધરક, એટલે ગંધરક નથી, ગંધક. ધ બેઝિક મટીરિયલ, વોટ ઇઝ બ્લેક પાવડર? આના પર આપણે શોર્ટ નોટ પૂછાય, આના પર આપણે શોર્ટ નોટ પૂછાય. ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ was invent, find અલગ, સર્ચ અલગ, રિસર્ચ અલગ, ડિસ્કવર અલગ, ઇન્વેન્ટ અલગ, બધું અલગ અલગ છે. ઇન્વેન્ટ એટલે શોધવું, બનાવવું, કોઈક નવી વસ્તુ કે ને કે અસ્તિત્વમાં લાવવી. ઇન્વેન્ટ ઇન ઇન્ડિયા, કે ભાઈ અમુક ઇતિહાસકારો, ટ્રુ ફોલ્સમાં પૂછાય, ટ્રુ ફોલ્સમાં પૂછાય કે બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. તે સાહેબ બરાબર જ છે ને, એ લખેલું તો છે કે બ્લેક પાવડર ઇન્ડિયામાં બનેલો. બ્લેક પાવડર ઇન્ડિયામાં બનેલો ગંધક. પણ પહેલા ફટાકડા જે ખરા એ ચાઇના વાળાએ બનાવેલા, આવું કહેવામાં આવે છે. આવું કહેવામાં આયરો 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 લેજો. સુક્રાંતિ, સાહેબ આ શું છે સુક્રાંતિ? સવાલ પૂછી શકાય, વોટ ઇઝ સુક્રાંતિ? સુક્રાંતિ શું છે? સુક્રાંતિ એક ગ્રંથ છે, એક પુસ્તક છે. રાઇટન મોર ધેન 2000 years ago, 2000 વર્ષ પહેલા આ બુક લખાયેલી. એન્ડ હેઝ રેફરન્સીસ, રેફરન્સ નો અર્થ થાય સંદર્ભ, રેફરન્સ એટલે સંદર્ભ. આ વસ્તુ અહીંયાથી મળશે, એનો કઈ ઉલ્લેખ કરેલો હોય. રેફરન્સ એટલે સંદર્ભ અથવા તો ઉલ્લેખ, એમાં હોય એની વાતો. ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ, 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામનું આ જે પુસ્તક લખાયેલું, તેમાં તેમાં બંદૂક જેવા હથિયારોનો ઉલ્લેખ છે. એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે મિસાઇલ લઈ શકો, તોપ ગોળા લઈ શકો, કે જે એક જગ્યા પરથી બીજી જગ્યા પર વસ્તુ ફેંકે, એને પ્રોજેક્ટ કરેલું કહેવાય, પ્રોજેક્ટાઇલ વેપન. હાવેવર, તેમ છતાં Chinese are generally considered the pioneers of pyrotechnics. પાયરોટેકનિક્સ ની શરૂઆત કરવા વાળા પાયોનિયર્સ, પાયોનિયર્સ એટલે શરૂઆત કરનાર, શરૂઆત કરનાર. એક બીજો અર્થ કદાચ કોઈ એવું ડિક્શનરીમાંથી બેઠું વાંચીને આવ્યો ને, પ્રથમ હરોળનું, આવું લખાવે. પ્રથમ હરોળનું એટલે જે પહેલી લાઈનમાં બેઠેલા છે એ નહીં, જેણે કે નહીં કે એકદમ શરૂઆતમાં. સપોઝ કરો કે ભાઈ આપણા સમર્પણ એજ્યુકેશન હબ ચાલુ થયેલું હોય 2017માં સપોઝ, અને તે વર્ષે જે સ્ટુડન્ટ આવ્યા હોય, કદાચ તમારા કોઈ મોટા ભાઈ બહેન, તો એને પાયોનિયર સ્ટુડન્ટ્સ કહેવાય. મેં 2003માં ટ્યુશન ક્લાસ ખોલેલા, તો 2003ના જે મારા વિદ્યાર્થીઓ ખરા એ મારા પાયોનિયર સ્ટુડન્ટ્સ. કેમ? તો એ લોકોએ શરૂઆત કરાવડાવેલી, પહેલે વર્ષે શરૂઆત કરાવવા વાળા.
however ચાઇનીઝ આર જનરલી કન્સિડર ધ્યાનમાં લેવું. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સની શરૂઆત કરવા વાળા કોણ? તો કે ભાઈ ચાઇનીઝ લોકો. આપણે લોકોએ થિયરી આપેલી. આપણે લોકોએ બુકની અંદર આવી બંદૂક છે, તોપ ગોળો છે, આવી બધી વાતો લખેલી હતી ખરી, પણ અસ્તિત્વમાં હતું કે કેમ એ નથી ખબર. ચાઇના વાળાએ કે નહીં કે આ વસ્તુની શરૂઆત કરેલી, આવું આ લોકો કહે છે. They are said to have developed black powder more than 1000 years ago. આપણે થિયરી આપી, એ લોકોએ પ્રેક્ટિકલ અમલમાં મૂકી દીધેલું. 1000 વર્ષ પહેલા એમણે બ્લેક પાવડર, ગન પાવડર, ગંધક બનાવેલો. It took at least 200 years for 200 years 200 વર્ષ જેટલો સમય ગયો for the knowledge to spread to the west. વેસ્ટર્ન કન્ટ્રીમાં, અમેરિકા બાજુ, ઇંગ્લેન્ડ બાજુ, એ બાજુ આ બધું નોલેજ પહોંચતા પહોંચતા 200 વર્ષ થઈ ગયા. એન્ડ ઇટ વોઝ ઇન 1242 1242ની સાલમાં એન ઇંગ્લિશ મોન્ક, હાઇલાઇટ કરજો ઇંગ્લિશ મોન્ક. મોન્ક નો અર્થ તમે લઈ શકો સાધુ, સંન્યાસી, સંત માણસ. રોજર બેકન રિવીલ એટલે બહાર પાડવું. ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. એને ભાઈએ જે ખરો, પાછા વાંચીએ પહેલેથી, અહીંયાથી વાક્ય ચાલુ થાય છે અને પૂરું થાય છે ત્યાં. 3 લીટીનું વાક્ય છે. It took at least 200 years for the knowledge to spread to the west. પશ્ચિમી દેશોમાં આ નોલેજ પહોંચતા 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 200 વર્ષ થઈ ગયા. એટલે સાહેબ આ 200 વર્ષ જીવેલો એમ નથી કેતો. આ માણસે ત્યાં સુધી પહોંચાડ્યું. આ પાઠ અત્યારે હું ભણાવું છું એટલે આ પાઠ મેં બનાવેલો એમ નહીં સાહેબ. એ તો ચોપડી તો સરકારે છાપેલી. બસ મારા સુધી પહોંચી, હું તમે હવે કે ને એમાં રિસર્ચ કરીને થોડું એડ કરીને તમને કરાવું છું. આ ભાઈ જે ખરા 200 વર્ષ થઈ ગયા અને 1242ની સાલમાં એક ઇંગ્લિશ સાધુ જે હતા, અંગ્રેજ, ઇંગ્લેન્ડના, રોજર બેકન નામના, અરે કાકા, રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. એને ત્યાં ફોરેનમાં આ બ્લેક પાવડર કેવી રીતે બને તે ત્યાં બહાર પાડ્યું. He considered it such a dangerous substance. એને આ પદાર્થ એટલો બધો ખતરનાક લાગ્યો, એટલો બધું ડેન્જરસ લાગ્યો, that he wrote of it in code language. એને બધું કોડ લેંગ્વેજમાં લખ્યું. કે સર કોડ લેંગ્વેજ એટલે બધા પોતપોતાની રીતે ડેવલપ કરે. સપોઝ કરો કે મારા કોમ્પ્યુટરમાં, મારા લેપટોપમાં પાસવર્ડ મેં રાખ્યો હોય કેતુ, સપોઝ K2, KETU. હવે આને મારે ડાયરીમાં કોડવર્ડમાં લખવો હોય તો શું લખું? તો કે K11 નંબર પર આવે, ઈ જે ખરો ને તે 5 નંબર પર આવે, ટી જે ખરો ને તે કદાચ PRS KLMNOPQRST એ 20 નંબર પર આવે અને યુ જે ખરો 21 નંબર પર આવે. 11, 5, 20, 21. પણ એ મારી કોડવર્ડ, એ મારું કોડવર્ડ. હું મારા પાસવર્ડ કે ને કે ડાયરીમાં લખું તો આ જ રીતે લખો. આનાથી અલગ રીત છે, બટ કે ને કે પદ્ધતિ આવી છે. મને ખબર પડી જાય કે અચ્છા આમાં આ જ પાસવર્ડ છે. પહેલો અક્ષર લખવાનો, પછી કે ને કે ડેશ 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 કરી દેવાનું, એટલે ખબર પડે કે આટલા અક્ષર ત્યાર પછી છે. પહેલો અક્ષર જોઈને ખબર પડી જાય. સપોઝ કરો આની જગ્યા પર મેં પાસવર્ડ રાખ્યો હોય કે K21 એ જ જાય, આવો છે કઈ ગયો, K2 ક્વેશ્ચન માર્ક 1 2 3 4. તો હું શું કરું, કે લખું 1 2 3 ક્વેશ્ચન માર્ક 1 4. એટલે મને સમજણ પડી જવી જોઈએ કે પાસવર્ડ આવો છે. મારી કોડ લેંગ્વેજ, બરાબર. ચાલ્યા કરે. હાજી, કાંટકું છે. એ ભાઈએ કોડ લેંગ્વેજમાં લખ્યું કે આ સાલી ખતરનાક વસ્તુ છે. આ જો બધાને ખબર પડી ગઈ
તો બધાનો દુરુપયોગ કરશે. પેલું જરાક બંધ કરજો. The basic formula of black powder, the basic formula of black powder or gunpowder remain unchanged for centuries. Unchanged. બદલાયું નથી. બ્લેક પાવડર, ગન પાવડર, ગંધક જે કેવું એની બેઝિક ફોર્મ્યુલા કઈ રીતે બને એ સદીઓથી એઝ ઇટ ઇઝ રહ્યું છે. સપોઝ કરો કે ભાઈ પંખા આના પહેલા ટેબલ ફેન તો આપણે પણ જોયા હશે. પેલા સ્ટેન્ડ વાળા પંખા જે આવે તે આપણે લગ્ન પ્રસંગોમાં જોયા હોય. સ્ટેન્ડ વાળા પંખા. એના પહેલા દિવાલ વાળા પંખા પણ આવતા હતા. એ પણ કદાચ આપણે હજુ પણ યુઝ થાય છે. દિવાલ વાળા પંખાઓ જે ખરા તે હોટલમાં એવી રીતે યુઝ થાય. પણ એના પહેલા હેન્ડ ફેન આવતા હતા. હાથથી પંખા. અને ચાઇનામાં તો પેલા અલગ પ્રકાર એમ ખોલવા વાળા પંખા આવતા હતા. ચાઇનીઝ ફેન જો નેટ પર તમે સર્ચ કરો તો તમને મળી પણ જાય. એને હેન્ડ ફેન કહેવાતું. આર્ય આવા પંખા ચાઇનાના 2340 અલા આટલી બધી કિંમત. એને કે કેટલા 100-200 આપે. 172, 329, 165. એટલે આમાં વધારે ક્વોન્ટિટી હશે. એનીવે ચાલજો. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ ગ્લોસરીમાં શબ્દ આપ્યો છે. બ્લેન્ડ શબ્દનો અર્થ થશે બ્લેન્ડ એટલે કોમ્બિનેશન. પોટેશિયમ નાઇટ્રેટ એટલે મારા ખ્યાલ પ્રમાણે KNO3 એવું જ આવે ને. ચારકોલ એટલે કોલસો એન્ડ સલ્ફર એટલે S. હે સલ્ફર એટલે C થોડું થાય. આયરું S આયરું KNO3 અને ચારકોલ એટલે કોલસો કાર્બન C. In the ratio of 75:15:10 by weight. मतलब કે જો 100 ગ્રામ ગંધક બનાવવો હોય, 100 ગ્રામ બ્લેક પાવડર બનાવવો હોય, ગન પાવડર બનાવવો હોય તો તેમાં 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ લેવાનું, 15 ગ્રામ કોલસો લેવાનો અને 10 ગ્રામ સલ્ફર લેવાનું. આ કોમ્બિનેશન પછી એને બરાબર મિક્સ કરવાનું. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. આર્યું એને શું કહેવાય? સંયોજન કે મિશ્રણ કહેવાય કદાચ. હે સંયોજન. ઓકે. એઝ ઇટ ઇઝ જેવું છે એવું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરનેશન્સ. ઓલ્ટરનેશન એટલે વિકલ્પ. કે આ પોટેશિયમ નાઇટ્રેટ છે એની જગ્યા પર કઈ બીજું લઈ લે તો ની ભાઈ ભડાકા કરે તું. કોલસો નહીં મળ્યો તો મેં છે ને શું કર્યું કે એની જગ્યા પર કઈ બીજું લઈ લીધું. ફોસ્ફરસ લઈ લઉં. ફોસ્ફરસ ઓલરેડી ધડાકા કરે. આઈ થિંક મને ખ્યાલ છે પીળો ફોસ્ફરસ ને એવું આવે. હવાના સંપર્કમાં આવે એટલે સળગે. એવું જ આવે ને. આમાં કોઈ વધારે પડતા સુધારા કે આનો કોઈ વિકલ્પ શોધવાની જરૂર નથી. જે છે તે એકદમ પરફેક્ટ છે. એક્સપર્ટ્સ સે ધેટ એક્સપર્ટ લોકો કહે છે this might be the only chemical product. આ એકમાત્ર એવું કેમિકલ પ્રોડક્ટ છે, એકમાત્ર એવું રસાયણની કે ને કે ભાઈ ઉપજ છે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન. એટલે પ્રમાણ. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. એટલે ઉત્પાદન. એ સદીઓથી એક સરખી રીતે 1000 વર્ષથી ગંધક એ જ રીતે બને. આ જ રીતે બને. આ જ 3 વસ્તુ લેવામાં આવે. એટલે સાહેબ 1000 વર્ષ પહેલા હો પોટેશિયમ નાઇટ્રેટ હતું. હશે તો જ આ લોકોએ બનાવ્યું ને ભાઈ. હશે તો જ બનાવ્યું ને.
અને એની બનાવવાની પદ્ધતિ પણ એક સરખી. એક છેલ્લો પેરેગ્રાફ જો કદાચ શક્ય હોય તો જોઈ લઈએ. However, તેમ છતાં with the development of modern chemistry, આધુનિક રસાયણ વિજ્ઞાનનું જેમ જેમ આગળ સંશોધન થતું જાય છે, light and color effects have become common in fireworks. ફટાકડામાં લાઇટ પ્રકાશ અને એમાં રંગ જે ખરા તે એકદમ સામાન્ય બની જાય છે. હમારે જમાને મેં 1995 ની આસપાસ 2000 ની સાલની આસપાસ જ્યારે અમે ફટાકડા લેવા જતા તન્નક તારામાં શું આવતું? નહીં નહીં, તન્નક તારા જે ખરા તેમાં આપણે પેલા આપણે પૂછીએ કે તન્નક તારા બતાવવાની એટલે કે મોટા જોઈએ કે નાના, મોટા જોઈએ કે નાના, બે જ વેરાયટી, બે જ વેરાયટી. પછી ધીમે રહીને પેલા ટટ્ટડી આવ્યા. પછી હવે તમે લેવા જાવ છો તો લાલ ને પીળા ને ભલા ભલા રંગના મળે છે. પેલા કોઠીમાં બે જ આઈટમ આવતી કે મોટી કે નાની, હવે પેલી માટલા કોઠીઓ આવે. એ છેલ્લા 5-10 વર્ષમાં જ જોવા મળી છે ભાઈ. એ છેલ્લા 10 વર્ષથી આપણને જોવા મળે છે. બાકી પહેલાના જમાનામાં નહીં હતી. તમે તમારા દાદાને પૂછો તો કે બેટા અમારા જમાના તો આવું કઈ હતું જ નહીં. હવે આપણે બધી વેરાયટી વાળા ફટાકડા, પેલું રંગ ચક્કર, ચકરડી કે ને હવામાં ઉડે. મેં કીધું જોરદાર. પેલા તો ચકરડી જે ખરી તે માત્ર પેલા તગારામાં અથવા તો જમીન પર મૂકીને સળગાવતા હતા. હવે પછી પેલી પાછી એક દાંડી વાળી પણ આવે છે, એમ પકડી રાખવાનો, એટલે એ ચકડી અહીંયા ફર્યા કરે, એમ તાર વાળી. મેં કીધું જોરદાર. રંગચક્કર હવામાં ઉડે, આ કે ને કે તાર સાથે દાંડી સાથે ફરે. તો આ બધી વેરાયટી છે ખરી ઇન ધ લાસ્ટ, એ છેલ્લા થોડા વર્ષોમાં છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લા 100 વર્ષમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, સંશોધન of aluminium, magnesium and titanium which burn at high temperature, જે ઊંચા તાપમાને છેલ્લા 100 વર્ષમાં આ બધી ધાતુઓ શોધાઈ જે ઊંચા તાપમાને સળગે છે અને એમિટિંગ બહાર પાડે છે. શું બહાર પાડે છે? બ્રાઇટ લાઇટ, જબરજસ્ત એનો પ્રકાશ હોય છે. પેલી જે માટલા કોઠી જે છે તે કેવા ફોર્સ સાથે કે ને કે બહાર નીકળતું હોય, સાહેબ જોરદાર, મજા આવે જોવાની. ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, એને કારણે ફટાકડા જે ખરા તે એકદમ જોરદાર બનતા થઈ ગયા. સિમિલરલી એ જ રીતે કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, કલર જે બધા રંગો જે આવે છે તે પણ હાલમાં જ બધું બનેલી આઈટમો છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. પ્રિન્સિપાલ એટલે મૂળભૂત જે રંગો અંદરથી નીકળે છે, એમિટ એટલે બહાર પાડવું. ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈ, એ ઓળખાયા છે. ક્યારે ઓળખાયા છે? આફ્ટર ડિકેડ્સ, દાયકાઓ. એક દાયકો એટલે 10 વર્ષ. દાયકાઓનું રિસર્ચ વર્ક થયું છે. તો સાહેબ એટલે ફટાકડામાં રિસર્ચ થાય? હા, ફટાકડામાં પણ રિસર્ચ થાય. આ માટલા કોઠી જે આવી તે એમને જ બનાવી દીધી, અને એમને જો બનાવી તો કેવા ધડાકા કરે ત્યાં તો. એટલે એ રિસર્ચ વર્ક ને પછી કે ને કે ફટાકડાઓ આપણા સુધી પહોંચતા હોય. ધીઝ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ, આ ફટાકડાના જે રંગો જે ખરા એ બેમાંથી એક પદ્ધતિથી બને છે, લ્યુમિનિસન્સ અને ઇનકેન્ડિસન્સ. એ સાહેબ એ શું છે એ હવે પછીના પેરેગ્રાફમાં સમજાવેલું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, તબ તક કે લીએ ટેક કેર, સબ્બા ખેર, અનુપમ ખેર.